હુમલા અને ગોપનીયતા પર આક્રમણના એક ચોંકાવનારા કિસ્સામાં 6 શખ્સો કર્ણાટકની એક હોટલમાં ઘૂસી ગયા હતા અને ત્યાં એકાંત માણી રહેલા આંતરધર્મીય કપલને ઢોર માર્યો હતો. તો મિત્રો, તેમની દલીલ હતી કે તેઓ અલગ અલગ ધર્મના છે, તેઓ હોટલમાં કેવી રીતે સાથે રહી શકે. યુવાનોએ બુરખો પહેરેલી છોકરીને એટલા જોરથી મારી તે પડી ગઈ હતી અને તે છોકરીને વાગ્યું હતું. 6 યુવાનોને ખબર પડી કે એક કપલ અહીંની હોટલમાં ગયું છે અને પછી તેઓ હોટલમાં આવ્યા. દરવાજો પકડાવીને રાહ જોઈ. જેવો પુરુષે દરવાજો ખોલ્યો કે તરત જ યુવાનો અંદર ઘૂસી ગયા હતા અને સીધી છોકરી તરફ ગયા અને તેને મારવા લાગ્યા હતા. આ દરમિયાન છોકરી બુરખાથી પોતાનો ચહેરો છુપાવવાની કોશિશ કરતી હતી. તો મિત્રો, કર્ણાટકમાં હોટલમાં બનેલી પ્રાઇવેસીના આ ભાગો છે કે જેમાં લોકો કેવી રીતે લોકોની પ્રાઇવેસીનો ભંગ કરી રહ્યા છે, હોટલના નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે તે છે. મિત્રો, વિડીયોને લાઈક કરજો.